પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં અંકલેશ્વરના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી। રેલીને અંકલેશ્વર ભરૂચ વચ્ચે અટકાવવામાં આવતા ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે। ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને પાવર ગ્રીડ લાઇન માટે જમીન સંપાદન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખેડૂતોની મુખ્ય માંગ જમીન સંપાદન માટે યોગ્ય અને પૂરતું વળતર આપવાની છે। ટ્રેક્ટર રેલીના પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું। ખેડૂતો ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે રેલીને અટકાવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ખેડૂતો રસ્તા પર બેસી જતા અંકલેશ્વર ભરૂચ રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી। વિરોધના પગલે અંકલેશ્વર ભરૂચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી। આશરે 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ દરમિયાન પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા વળતર અંગે જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ યથાવત છે। હવે ખેડૂતો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે પાવર ગ્રીડ લાઇન માટે સંપાદિત થતી જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરી પૂરતું વળતર આપવામાં આવે। માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। આખરે રેલીને આગળ રવાના કરવામાં આવી હતી। મુખ્ય માંગણીમાં સરકારશ્રીએ જે 4/7/26ના રોજ એક પરિપત્ર બહાર પાડી અને ખેડૂતોને લોલીપોપ આપવાનો પ્રયત્ન કરેલો છે, પણ ખેડૂત એટલા કંઈ કાચા દાંતના નથી કે એ લોલીપોપ ચાવી લે, કારણ કે એની અંદર માં ને માસી એક જ કહી છે। જે ડીએલવીસીમાં કિંમત થતી હતી એ ખેડૂત સરકારશ્રીએ જે 3 વેલ્યુઓ નક્કી કરવાની પ્રોસિજર કરી છે ને એ એક જુગારની પ્રોસિજર કરી છે। ખેડૂતોને સરકાર જુગારી બનાવવા માંગે છે। અમે જુગારી બનવા માંગતા નથી। અમે ખેડૂત છીએ અને ખેડૂત જ રહેવા માંગીએ છીએ। અમારી માંગણી છે કે જે ડ્રો સિસ્ટમ કરી છે, ડ્રો સિસ્ટમ નહીં, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે ફક્ત ખેડૂતનો વેલ્યુઅર અને પાવર ગ્રીડનો વેલ્યુઅર, ત્રીજો વેલ્યુઅર એડ કરવાનો થતો નથી। અને એની અંદર અમારી કિંમત છે, જમીન અમારી છે, રાખના પ્રાઇવેટ કંપની છે પાવર ગ્રીડ, તો સરકાર શા માટે ઇન્ટરફિયર કરે છે? અંદર કંપની નેગોશિએશન અમે કરીશું, અમારી જમીનનો ભાવ અમે નક્કી કરીશું, સરકારને શા માટે? ને અને જે કંઈ સરકારને ખેડૂતને ચૂકવવામાં આવશે એમાં સરકારની તિજોરી પર તો કોઈ બોજો પડવાનો નથી, કારણ કે એ જે ચૂકવણી કરશે એ પાવર ગ્રીડ કંપની કરશે। ક્યાં સરકારને પોતાના ખજાનામાંથી આપવાનું છે? ઉલટું સરકારને ફાયદો ટેક્સ રૂપી જીએસટી રૂપી થવાનો છે। આ સરકારે જે નવો પરિપત્ર જાહેર કર્યો, હું ગુજરાત સરકારના તમામ નેતાઓને, સત્તા પક્ષને કહેવા માંગુ છું, જો તમે કહેતા હોય કે આ નવો પરિપત્ર ખેડૂતના ફાયદામાં છે તો આવે ખેડૂતોની સામે નવા અને જૂના પરિપત્ર વચ્ચે તફાવત જણાવે। બિલકુલ તફાવત નથી। જ્યારે ખેડૂતને ખબર પડી કે જૂના પરિપત્ર પ્રમાણે જંત્રી પ્રમાણે જે ભાવ ખેડૂતને મળતો તો એ જ ભાવ નવા પરિપત્ર પ્રમાણે મળે છે। લાંબો કશું ફેરફાર છે નહીં, ખાલી ખેડૂતને આ કાનથી ઓલા કાન પકડાવ્યા છે। જો સરકારના કૃષિ મંત્રી એમ કહેતા હોય કે નવા પરિપત્રમાં ખેડૂતને ફાયદો છે તો સાબિત કરી બતાવે। હવે ખાલી હવામાં વાત નહીં, જમીન ઉપર આવીને ખેડૂતને સાબિત કરી દેખાડે કે ખેડૂતને નવા પરિપત્રમાં ફાયદો છે। જય જવાન, જય કિસાન। આજે સમગ્ર ભરૂચમાં જે વીજ પાવર લાઈન જઈ રહી છે એના માટે અમે આવેદનપત્ર અને ખાસ કરી તિરંગા યાત્રા લઈને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા, પણ જે રીતે ખેડૂતો સાથે પોલીસ ઘર્ષણ કરી રહી છે અને ખાસ કરીને રેલીની પરવાનગી છે અને ત્યાર પછી જે રીતે મનમાની કરે, તમે જો તો ઉદ્યોગો, ખેડૂતોના ઉદ્યોગની વિકાસની જે વાર્તા સરકાર કરી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અમારી મહામૂલી જમીન મીટરના 50-100 રૂપિયા મીટરના ભાવે લઈ લાવવાની વાત સરકાર કરી રહી છે, એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અને આવનાર દિવસોમાં જમીનની બજાર કિંમતના 4 ગણા જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ વીજ ટાવર થાંભલા અમે લાખવા દેવાના નથી। એની સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ।